જસદણ તાલુકાના આટકોટ ગ્રામ પંચાયત રોડ ભાદર નદી કાંઠે ગટર ઉભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો. ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી. લોકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. સતત દુર્ગંધ આવતી હોવાથી મોઢા પર રૂમાલ રાખી ચાલવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. નાના બાળકો પણ આવા ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. ત્યારે રોગચાળો ફેલાવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. વહેલામાં વહેલી તકે આ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ગ્રામ પંચાયત ભાદર રોડ છે ભાઈ, એ કોઈ જોવાય નથી આવતું. આ તંત્રને હું કહેવાય બેદરકારી છે. રજૂઆત કરી પંચાયતમાં તો એમ કે આજ આવશે કાલ આવશે. આ નાના છોકરા વાળા ભાઈ જાય ક્યાં? કેટલા દિવસથી છે? આ 3-4 દિવસથી આમ છે. 3-4 દિવસથી આમ છે. આજ આવી કાલ આવી. આ ઉંદેડા હોતે આમાંથી નીકળે છે. માણસ બેઠા હોય ને તો વાહન પાણીના છાંટા ઉડાડીને વયા જાય પોતે. પંચાયતમાં રજૂઆત કરી? હા, કરી. શું કીધું એને? હવે નહીં કરે તો તમે શું લેખો? આંદોલન છોકરા કેવા પડે નકરા જો તમે અને આરોગ્ય ખાતામાં અરજી કરજો. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.